નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજસ્થાની બ્રાહ્મણ સમાજ દ્વારા કેરલા માતાની જાગરણ રેલવે કોલોનીમાં આવેલા રામેશ્વર મહાદેવ મંદિરે આયોજિત કરવામાં આવી હતી। રાજસ્થાની બ્રાહ્મણ સમાજ દ્વારા અનેક સમાજમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતું હોય છે, જેને લઈને વડોદરા શહેરની અંદર રેલવે કોલોની ખાતે રામેશ્વર મહાદેવ મંદિર ખાતે જાગરણનું આયોજન થયું, જેમાં મૂળ રાજસ્થાની બ્રાહ્મણ સમાજના લોકો એકત્રિત થયા હતા। માતાની જાગરણનો લાભો લીધો મોટી સંખ્યામાં આસપાસ રહેતા સ્થાનિક લોકો પણ અહીં જોડાયા હતા। જાગરણ નિમિત્તે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રાજસ્થાન બ્રાહ્મણ સમાજ વડોદરા આજે માતાજીનું જાગરણ રાખવામાં આવ્યું છે સામૂહિક પૂરા સમાજ તરફથી, અને એવી કામના કરી છે કે દરેક લોકોને માતાજી પ્રસન્ન રહે, સૌને સુખી કરે અને બ્રાહ્મણ સમાજનું કાર્યકાળ આગળ વધતું રહે। અમારા સમાજના દરેક મિત્રોએ બહુ સહભાગી બન્યા છે બધા, અને દરેકને સહકાર મળે એવી અમે આશા રાખીએ છીએ। હર હર મહાદેવ, જય પરશુરામ। જગદીશ દીક્ષિત, બ્રાહ્મણ સમાજ વડોદરા। રેલવે કોલોની ડી કેબિનની અંદર ખાટુ શ્યામજી મહારાજનું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, તે નિમિત્તે આજે જાગરણનો કાર્યક્રમ રાખ્યો છે। દરેક વડોદરાના ભાવિક ભક્તોને, ખાટુ શ્યામજીના ભાવિક ભક્તોને નિમ્ન વિનંતી છે અને આદરપૂર્વક આમંત્રણ છે। 7 અને 8 માર્ચ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખ્યો છે અને આજે એના ઉપક્રમે અમે અહીંયા જાગરણનો કાર્યક્રમ રાખ્યો હતો। बोलो श्याम बाबा की जय हो। हूँ भाविक पटेल। जगदम्बा माता का जागरण रखा है, माँ कैला मैया का, और यहाँ हमने भगवान परशुराम का भी मंदिर, हमने गुजरात का पहला मंदिर बनाया है, और जगदम्बा की कृपा से आज हमने जागरण रखा है माता जी का, और सभी हमारे ब्राह्मण समाज की तरफ से। भूदेव शर्मा।